હા એ ગજુભાઈ, શિયાળાની કડકડતી ઠંડી, એમાં જો ઓળો, રોટલો, છાશ, પાપડ, સલાડ એવું મળી જાય ને તો મજા આવી જાય. પણ હજી પત્રી ક્યાં આટલી બધી ઠંડી પડે, ગામમાં પ્રોગ્રામ જ ક્યાં થાય કે? હા ઈ વાત સાચી હો. અને થાતા છે તો આપણને કહેતા નહીં હોય. હું કહું, અત્યારે છે ને આખા રીંગણા મજા આવે. એ ગજુભાઈ, આખા રીંગણા તો 12 માસ મળે, ઓળો છે ને ક્યારેક જ મળે, શિયાળામાં જ તે. એવું ન હોય પત્રી, મૂળ તો રીંગણા શેકે નહીં એટલે મજા જ આવે. પણ જો મજા આવે પણ કોક ખવડાવતું હોય ને તો, જો આપણે પૈસા દેવાના થાય ને તો મૂળ મજા ન આવે, તો મને ન ભાવે. એ ગજુભાઈ, તો મને ન ભાવે. તો હું કોને ખબર હોય કેદી મેળ આવે. કોઈક બફતમાં ખવડાવે તો જ મજા આવે. ક્યાંય પાવ પ્રપતભાઈ, એ ગજુભાઈ જો પૈસાનો વહીવટ કરવા જાઉં છું. અરે અહીંયા અમારે પૈસાનો કકડાટ હાલતો હોય, તમારા પૈસાનો વહીવટ હાલતો હોય, બેયનું હરખું જ છે. જોવો ને ગજુભાઈ, આ મંડળ છૂટું છું ને એના પૈસા આવ્યા છે, અને આપણા ગામના જીવાભાઈ છે ને એને ટ્રેક્ટર લેવું છે, તો 2 લાખ રૂપિયા છે ને એને વ્યાજે દેવા જાઉં છું. ઓહ, 2 લાખ રૂપિયા? મંડળ છૂટું છું તો કેટલા નામ હતા? 5 નામ હતા. અમારે આ વખતે પત્રી 3 નામ લખાવવાનો છે, 4 નામ હું લખાવવાનો છે. લખાવજો વાંધો નહીં. હપ્તો કેટલાનો છે? 1000 રૂપિયાનો. પણ હું કહું ગજુભાઈ, મંડળ ફાવ્યું હોય કે ન ફાવ્યું હોય, હું છે ને બહુ સારી રીતે ફાવી ગયો છું. કેમ? મંડળ છે ને 2% વ્યાજ લઈ, હું છે ને મંડળ પાસેથી પૈસા લેતો અને 10% વ્યાજે છે ને બીજાને આપી દેતો. આવી સ્કીમ અમને ન કહેવાય પતુભાઈ. તો તમને કહો તો તમે મારા માથે ન પડો. હારું તમને ગામ એટલું રળીને આપે છે તો કાંઈક ખવડાવો ક્યારેક કોક ને. નો ખવડાવે લુખેશ છે. એ પત્રી, લુખેશ કેમ આવો મને? આપણે છે ને હું દાન પુંજ કરું જ છું, 100 રૂપિયા હું મંદિરે હું દાન આપતો જ હોઉં છું. એવું દાન થોડું દેવાનું હોય પતુભાઈ, એ આપો એનો વાંધો નહીં, દાન ન્યાય આપો. પણ હું કહો તો તમારા ગ્રાહક છે એને તો ક્યારેક પાર્ટી આપો, ખવડાવો. તો એમાં હું ખવડાવવાનું હોય હવે કે એના કારણે તો તમારું હાલે. તો એવા તો કોણ ગ્રાહક છે જેને હું ખવડાવું? લે આ અમે નથી. સીધા બોલો ને, તમારે પાર્ટી જોતી છે એમ? અમારે એ ગજુભાઈ, રેવા દ્યો. મેં તમને શું કીધું, ભલે કેટલો બધો પૈસો હોય પણ કામ નો હું, અંતે લુખેશ તો લુખેશ જ રહેવાના ને. એ પત્રી, લુખેશ કેમ આવો મને? તો તમે પાર્ટી નું કીધું છે ને, તો આજે છે ને ઓળા ઓટલાનું રાખી દઈ મારા ઘરે. પાકું, હાલો. ઓળો ગામના ક્યાં કોઈ ખાય? કેમ નથી, અપકે પડી ગયો ને. એવું છે? આખા રીંગણા કરી નાખી. હા તો વાંધો નહીં ગજુભાઈ, તો હું કહું છું 2 લાખ નહીં જોવે. એટલા બધા નહીં હો પતુભાઈ. નહીં. 2 લાખ નથી આપતો, પણ આલ્યો 1000 રૂપિયા. સમજો છે ને બધો સામાન લેતા આવો તમે, અને છે ને બધાને કહેતા આવો કે મારા ઘરે છે ને પાર્ટી રાખેલી છે. બધાને એટલે પતુભાઈ આ કાંઈ ગામ ધુમાડો એટલા બજારમાં બંધ ન થાય. એ બધાને એટલે કોને? ખબરીને ને પછી છે ને ઉના દાદાને કહેજે. આમ જો ગાંડાને નો કહેતો. કેમ? હવે હું કેવું ગજુભાઈ, ઈ છે ને નકરું ખાઈ જાય છે ને કઈ કામ તો આવતો જ નથી. ના એ વાત સાચી હો. અને પાછું બીજા દિવસનું ટિફિન ભરીને જાય. હવે મારે એને ના કેમ પાડવી? હું કહું તો આપણો ખાલી ટીમ પૂરતું કહી દેવી, બરોબર? શેરી પૂરતું વાત થાય પૂરી, આપણા ગ્રુપના છે ને બીજું કઈ નહીં. બીજું કોઈ બહારનું વધારાનું નહીં. હા તો કાંઈ વાંધો નહીં, અમે છે ને જેને મળે એને કહી દેવું, હા ઘરના હોય એને, અને બધો સામાન લેતા. હા અને પતુભાઈ, નવરા તો તમે જમવા આવજો પાછા. ઈ તો પાર્ટી આપે છે તો ઈ તો આવે જ ને. તો હું ગાંડા સમજો તમે છે ને બધો સામાન ભેગો કરો અને છે ને બધાને કહેતા હોય છે ને 2 લાખ રૂપિયા વેચે દેતો આવો. હા દેતા. કાંઈ વાંધો નહીં. હા પચરી થઈ ગયું કે નહીં? મસ્ત. એ ગજુભાઈ, હાલો ફટાફટ તાજા રીંગણા લેતા. હા તો કાંઈ વાંધો નહીં, હાલો. એ ભાઈ, આપણા ઘરે મહેમાન આવ્યા, આજમાં ઘણા દિવસે 2 ભૂલા પડ્યા. બનાવો સા પાણી તો. એ દૂધ નથી. આ મોડું થાય પચરી, રહેવા દે. એમાં એવું છે, આજ પથુભાઈએ છે ને રીંગણાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે તો તમને આમંત્રણ દેવા આવ્યા છીએ. વાહ ભાઈ વાહ, રીંગણાનો? હા, આખા રીંગણા. હા ગાલા, આજ મારા રાજવું નહીં પડે. ગા 2 ભાઈ તૂટી પડવાનું છે આજ તો પથુભાઈ. ઓ 2 ભાઈ નહીં, કેમ? એક જ તે. કોણ એક? તમે. તો ગાંડાને ઉલેવાની? પથુભાઈ ના પાડી, ઘર ધણીએ ના પાડેલી. હા, એ ગાંડાને ના પડી કે નકરો ખાઈ જાય, કાંઈ કામ નથી કરતો અને બધો ઘરે પાર્સલ લેતો જાય, એટલે ઈ ધંધા જ નહીં. એ ગાંડાને તો કેતા જ નહીં. એ પત્રી, મારી વાત સાંભળ. આમ જો આસપાલ પાર્ટીમાં છે ને બધું કામ કરી, તેમ બધા ખાવ કે નહીં, થાળીઓ ધોઈ નાખી, વાટક્યા ધોઈ નાખી, અને છેલ્લે હે ને બધું ભાઈ તપેલો ધોઈ નાખો. પત્રી હવે તો આ પાડ કામ કરીશ. ના રે ના હો ભાઈ, તું આવતી નહીં. એ હું ના તો પછી તું ધોઈ, હે વાસણ તું ધોઈ. ના રે ના, હું થોડો તો પછી કહી દેવાનું ભાઈ 2-3 રીંગણા વધારે લઈ લેવું, ભલે ખાઈ તા તો હાથ માં કઈ જવાય દો.
તો ગાંડા છે ને જો કાંઈ મહિના નહીં કરવાના સાનો મુનો આવી જજો બે ભાઈ છેલ્લે વાસણ બધા તારે ધોવાના રહે. કાંઈ વાંધો નહીં ગજુભાઈ, બધા વાસણ સાફ સફાઈ અને પોતું મારી દે, તમે કયો ને બધું કામ કરી દે, બરોબર? હા તો બે ભાઈ આવજો, અમે તો હજી સામાન લેવા જ આવી છીએ, બરોબર? આથી વાંધો નહીં, પથુભાઈ ઘરે ને? હા. આથી વાંધો નહીં, આવી. હા તમે જાઓ એટલે અમે પથુભાઈને ઘરે પહોંચી જઈએ હમણાં. હા. હા ગલા પાછા વાટ આ એ ભાઈ. તેજી બેનું ભડથલું કે આખા રીંગણા કીધા ભડથું. એ ભાઈ, આખા રીંગણા કીધા, કામ ભલે કરું પણ જો તું 2 ટકનું ન ખાઈ જાવ ને તો મને કહેજે તું. ભાઈ આમ જ તે રાખવાનું હું ભતુભાઈને મને બીજાના કોઈના ભાગમાં ન આવે ને એટલું ખાઈ જાય હો. હાલ આપણે થોડુંક કામ પતાવી દઈએ પછી આપણે 2 જણા જઈએ. કેમ પા ઘરે જાઉં છું. નવરો છો? જો આજની રાતે હાવ નોયરો છું. કાલ તો ઓર્ડર છે મારે રસોડાનો. એવું છે? હા, એક મોટું રસોડું હતું, કરવું છે? પણ આજમાં કે આજમાં તે અત્યારે જ તે. હા, કાલ તો નકર ઓર્ડર છે, કરી નાખીએ. હાલો ઉભા રહો. પણ આમ જો એસ્ટિમેટ કઢાવવા તમારે ઘર સુધી આવવું જોઈશે. હવે એ ભાઈ ખાલી 2 કિલો રીંગણા બનાવવાના છે આખા, એમાં શું એસ્ટિમેટ હોય? કહી દે ને, મોટો મોટ લેતા આવી. ઓય રે, એમાં તો કે મોટું રહોડું છે. એ મોટું કેવું અમારા માટે. સારું હાલો બોલો. 2 કિલો રીંગણા બનાવવાનું છે. હા તે બનાવી નાખી. હા, હું શું લાવવાનું? હવે હું તમને મોબાઈલ, તમારા ઘરે ફોન તો છે ને? આ ફોન છે. હા તો બોલો, વોટ્સઅપ કરી નાખીશ, બરોબર ને? હા, તો વાંધો નહીં. અને પથુભાઈ ઘર બનાવવાનું છે. પથુભાઈ ને ઘેરે લે, પથુભાઈ ગાળી આમ ઉતાર્યા લાગે આજ. ના ભાઈ, આ તો ઈ તો હું છે પથુભાઈ ને એટલી આવક રહી કે નહીં, ત્યાં જ બહુ રાજી હતા. તમે 2 ફૂંક મારી તો ફૂલાઈ ગયા. આખા રીંગણા એમ ને? હા. ખાઈ જ નાખવા છે. હા, ખબર બહાર નું કોઈ નતો, ખાલી ઘરના જ છે. હા, તે બનાવી નાખી ચકાચક. આ તો કાંઈ વાંધો નહીં, તું પાય ગામ બધી સામાન લઈને આવી. ભલે ભલે. હા. ખબરી જોઈજે હો પાછો. એટલે આમાં જોવાનું શું હોય? આ બળી નો જાય એમ. હા, હે પથુભાઈ અમે નવરા છીએ તો લાવો ને કાંઈક સફર તો મળી નાખીએ. એ ઓને દાદા સંભાળ તૈયાર જ છે, અંદર મૂકેલો છે. એવું છે? તમે ખાઈ ન જાવ ને બધા, એટલે જ તને અંદર મૂક્યું છે બધું સુધારીને. એ ઈ તો બધું ઠીક, પણ રોટલા એ ભાઈ રોટલા આવી જાય, મગાઈ લીધા છે મેં. કહી દીધા 10 રોટલાનું કીધું. આપામ જોવો તો પાપડ તો લાવો, શેકી તો નાખીએ. એ ઉના દાદા આમાં નકરી રખ્યા ભરશે આમ કયો તો જો. આને કોણે કીધું? કોણે કીધું? તમે કીધું તું, હું તો ના પાડતો જ તો. ગાંડા તાપ કર ભાઈ, તાપ કર. એ ગજુભાઈ, આ જો તો કેવો તાપ થાય, રાણા નાખીને કેવો મસ્ત તાપ થાય. શાબાશ શાબાશ ગાંડા શાબાશ. એ તીખું ને હો. હું સાબાસ સાબાસ. આ રાડામાં તાપ કેટલી ઘડી રહેશે? એ નાખ્યા કરશે ભાઈ. ના ક્યાં હું કરશે, હવાર સુધી નહીં સડે શાક. કા ખારું બનતો તો નાખ. એ ખબરી, આ રાણાનો તાપ તો થાય છે, હવે મારે હું જાડા લાકડા નાખવામાં. જોયું ગજુભાઈ, હું છે ને એટલે ના પાડતો તો. કાંઈ સિંધુ કાંઈ એમ કરે છે, હમણાં હેઠક નું ખાઈ જોયો છે. એ ભાઈ તું જવા દે, જવા દે. એ ના ના ગાંડા ખાવાના છે રીંગણા. હા, આપણે શું બોલી આવ્યો છો અહીંયા? બધું કામ કરવાનું લઈ આવું, જાડા લાકડા લઈ આવું. આવ. પ્રેમથી સમજાવો ને તો માણસ તાત્કાલિક સમજી જાય. એમ કામ તો કરે જ છે પથુભાઈ, થોડો નથી કરતો કામ યારી. લે, જો જો જો. એ તું ભાઈ આ લાકડું હળકશે ને ત્યાં શાક થઈ જાય તમારું. હું હળક છે ને હવે કોક આમ વટવા જાય છે ને ઠેબે આવશે તો આ બધું કાંઈ કરશે હવે. એ ગાંડા લાકડાના કટકા કરીને ડોબા રેખા કટકા કરી પછી અંદર નાખ તમ તારે. એ હો, જા અમે તારે નકરું અવળું જ કામ કરે, અવળું જ કામ કરે. હશે હશે હશે. હું ના દાદા, અને લગ્ન કરાઈ ગયો ને એટલે સીધો થઈ જાય. એ કાંઈ સીધો નો થાય. હવે જાહે પથુભાઈ, હું તમે ચિંતા કરો છો. હા. ગાંડા 1 ના 2 કરી નાખે. જોયું ગજુભાઈ, એટલે હું ના પાડતો તો કે ગાંડાને બોલાવવામાં બગાડી વાળ્યું ને બધું શાક. અરે તપેલું ઉડાડી નાખ્યું આખું. ગજુભાઈ, આ વખતે છે ને ગાંડાને જવા નથી દેવાનો, બધો ખર્ચો છે ને એની પાસેથી લેવાનો છે. પકડો ગાંડાને. એ ગાંડા આ છે ઊંચું વાળ્યું બધું. ભાગ્યો, પકડો. પકડો. ઓ પથુભાઈ, ગાંડો ભલે ભાગી ગયો, એનો ભાઈ તો પકડ્યો જ છે ને આપણે. એ પથુભાઈ મને શું છે પણ હવે હું છે હું ને દાદા, ગાંડો તમારો જ ભાઈ છે ને, 1000 રૂપિયા લાવો ખર્ચો. હું નીચે પરવો કામ. ઓય બાપા પથુભાઈ આવા જો. નાના મને 1000 રૂપિયા ખર્ચો કાઢો, ગાંડો બધો બગાડીને વયો ગયો. આ ગાંડો છે ને ઘણી કરીને ઉયો ગયો. આલ્યો 1000 રૂપિયા. હા. લઈ જા, નીકળો. એ થાય છે. એ પથુભાઈ લાવો 1000 રીંગણા લઈ આવી. એ હું રીંગણા લઈ આવો. હવે છે ને કોઈ દી પાર્ટી નથી થવાની, આજ પછી છે ને પાર્ટી બંધ. હે